નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। સાબરકાંઠાના પ્રાંતિજની મદ્રેસામાં રહેતા 8 જેટલા મુસ્લિમ બાળકો રેલવે સ્ટેશનથી મળી આવ્યા। અસારવા ઉદયપુર જતી ટ્રેનના છેલ્લા ડબ્બામાં ગભરાટભરી સ્થિતિમાં આ બાળકો મળી આવ્યા છે। ગભરાયેલા મુસ્લિમ બાળકોને જોઈ રેલવે પોલીસે તેમની પૂછપરછ પણ કરી અને વેઇટિંગ એરિયામાં બેસાડ્યા। વેઇટિંગ એરિયામાં બેસાડીને જીઆરપી જવાનોએ પૂછપરછ કરી। 8 બાળકો પરપ્રાંતીય હોવાનું સામે આવ્યું। 10 થી 14 વર્ષના આ બાળકો પ્રાંતિજની મદ્રેસામાં રહી અભ્યાસ કરતા હતા। ગભરાયેલી સ્થિતિમાં હોવાને લઈ જીઆરપી દ્વારા પ્રાથમિક પૂછપરછ બાદ મેડિકલ માટે લઈ જવામાં આવ્યા। આ બાળકો પર મદ્રેસામાં માનસિક યાતના ગુજારવામાં આવી હોવાની આશંકા છે। યાતના ગુજારતા ઘરે જવા મદ્રેસાથી ભાગ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે। આ આશંકાને લઈ પ્રાંતિજ પોલીસની મદદ વડે જીઆરપીએ પ્રાથમિક તપાસ હાથ ધરી છે। અમદાવાદની સૌથી મોટી ઝૂંપડપટ્ટીને પુનર્વિકાસની મંજૂરી સુપ્રીમ કોર્ટે આપી છે। છારાનગરના પુનર્વિકાસને મંજૂરી આપવામાં આવી। સાબરમતી છારાનગર ઝૂંપડપટ્ટી વિસ્તારના પુનર્વિકાસ માટેનો રસ્તો હવે સાફ થયો છે। ઝૂંપડપટ્ટીના પુનર્વિકાસનો વિરોધ કરનારાઓએ અરજી કરી હતી કે તેમને નવી માળખામાં વધુ ચોરસ ફૂટ જમીન મળવી જોઈએ અને કોર્પોરેશન દ્વારા ઝૂંપડપટ્ટી તરીકે ઘોષિત કરતી વખતે યોગ્ય પ્રક્રિયા અનુસરવામાં આવી નહોતી। અરજીકર્તાઓએ વધુ મકાનોની પણ માંગણી કરી હતી। શુક્રવાર 25 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી ધરાશાયી કામગીરી પર કામચલાઉ મનાઈ હુકમ આપ્યો હતો। આજરોજ રાજ્ય સરકાર અને અમદાવાદ કોર્પોરેશન સુપ્રીમ કોર્ટમાં એમના પ્રતિનિધિ તરીકે એમાં અધિકારીઓ હાજર રહ્યા। રાજ્ય તરફથી મુખ્ય સરકારી વકીલ GH વર્કે દલીલ કરી હતી કે પુનર્વિકાસનું કાર્ય પહેલેથી જ નોંધપાત્ર રીતે આગળ વધ્યું છે। 740 લાભાર્થીઓએ પુનર્વિકાસ માટે સંમતિ આપી છે। તેમણે દલીલ કરી હતી કે મનાઈ હુકમથી આખો પ્રોજેક્ટ અટકી રહ્યો છે। સુપ્રીમ કોર્ટે ઝૂંપડપટ્ટીના પુનર્વિકાસ સામેનો પડકાર ફગાવી દીધો અને અમદાવાદના એક સૌથી મોટા ઝૂંપડપટ્ટી વિસ્તારના સુધારણા માટે માર્ગને મોકળો કરી આપ્યો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મૌલિક ધામેચા જોડાયા છે। મૌલિક, અમદાવાદની આ ઝૂંપડપટ્ટીના પુનર્વિકાસનો માર્ગ જ્યારે સુપ્રીમ કોર્ટે ખુલ્લો કરી દીધો છે તેની શું અસર જોવા મળશે? શું થશે હવે આગળ? પંકજ, ચોક્કસથી છેલ્લા ઘણા સમયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી। સૌથી મોટા એવા ઝૂંપડપટ્ટી વિસ્તારના પુનર્વસન માટેની આ અરજી છે। તેમાં સ્ટે આપવામાં આવે અને ત્યારબાદ જે અરજદારો જે છે તેમને સ્ટે નહોતો આપવામાં આવ્યો અને તેમની માંગ જે છે તે નહોતી સ્વીકારવામાં આવી। ગત શુક્રવાર 25 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટે EMC તરફથી તમામ જે દસ્તાવેજો છે તે દસ્તાવેજો મંગાવ્યા હતા અને કામચલાઉ મનાઈ હુકમ જે છે તે પણ આપ્યો હતો। પરંતુ ત્યારબાદ આજે જે સુનાવણી હતી તે દરમિયાન રાજ્ય સરકાર તરફથી સરકારી વકીલ GH વિર્ક જે છે તેમણે દલીલો કરી હતી કે પુનર્વિકાસન પહેલેથી નોંધપાત્ર રીતે આગળ વધી રહ્યું છે। લગભગ 740 જેટલા લાભાર્થીઓ જે છે તેને આ પ્રકારની સંમતિ પણ આપી છે, પરંતુ આ પ્રોજેક્ટ જે છે તે ક્યાંક ને ક્યાંક રીતે અટકાવાઈ રહ્યો છે અને તેને હવે માર્ગ મોકળો કરતા સુપ્રીમ કોર્ટે એની ઝંડી આપી જે અરજી જે છે તે ફગાવી। જી મૌલિક, આભાર માહિતી આપવા માટે। દ્વારકામાં વધુ એક હની ટ્રેપનો બનાવ સામે આવ્યો। 2 પોલીસ કર્મીઓ સહિત યુવક યુવતીએ મળી 64 વર્ષના વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવ્યા। વૃદ્ધ પાસેથી 1.20 કરોડ રૂપિયાની ઠગાઈ કરાઈ। સોશિયલ મીડિયાના માધ્યમથી જામનગરની એક 27 વર્ષીય યુવતીએ વૃદ્ધને પ્રેમની જાળમાં ફસાવ્યો। દ્વારકા દર્શન કરી સંબંધની શરૂઆત કરવાનું કહી અને યુવતી વૃદ્ધને મળે છે। દ્વારકા તરફ પ્રયાણ કરતા ઓખા મઢી ટોલ પાસે 2 પોલીસ કર્મીઓ તેમને રોકીને તપાસ કરે છે। યુવતીના પર્સમાંથી સફેદ ડ્રગ્સ મળી આવતા પોલીસ કર્મીઓ બંને ધમકાવે છે અને યુવતી સાથે વૃદ્ધ વેપારીને પોલીસ કેસમાં ફસાવવાની ધમકી આપી 1.20 કરોડ રૂપિયા આંગડિયા કરાવે છે। જે બાદ શંકા જતા વૃદ્ધ વેપારીએ પોલીસ કેસ કર્યો અને તમામ હકીકત સામે આવી। વર્દીને શર્મસાર કરનારા બંને પોલીસ કર્મીઓ જામનગર હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા। હાલ દ્વારકા પોલીસે યુવતી સહિત એક યુવકની ધરપકડ કરી ફરાર બંને પોલીસ કર્મીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે। તપાસ દરમિયાન એવું જાણવામાં મળેલ છે કે આ 4 જણાની જે ટોળકી છે એમણે ટૂંક સમય પહેલા જ એક અન્ય જગ્યાએ પણ આ ટાઈપનો ગુનો આચર્યો છે, જેનું ફરિયાદ હજી દાખલ થઈ નથી। તો એના અનુસંધાને એમની ઝડપી તપાસ કરવા દરમિયાન તેમના ઘરમાંથી કુલ ટોટલ 6 લાખ રૂપિયાનો જે મુદ્દામાલ છે એ કબજા કરવામાં આવ્યો છે। એ જે તે જૂના સમયમાં એમણે આ વસ્તુ કરેલી હશે એના અનુસંધાનમાં આ વસ્તુ કાયદેસર રીતે કબજે કરવામાં આવ્યું છે।
બનાસકાંઠામાં અફયુતને પોલીસે છોડાવી લીધો। થરાદ પોલીસે 6 અપહરણકર્તાની ધરપકડ પણ કરી લીધી છે। રાજકોટના સુરેશ મકવાણાનું અપહરણ કર્યું હતું। પૈસાની લેતી દેતીમાં અપહરણ કરાયું હતું। હરિયાણામાં ગુનો નોંધાયો હોવાનું કહી અપહરણ કર્યું। અપહરણકારોએ પોલીસની ખોટી ઓળખ પણ આપી હતી। સુરતના પૂણા પર્વત પાટિયાની 23 વર્ષની શિક્ષિકા 11 વર્ષીય વિદ્યાર્થીને ભગાડીને લઈ ગઈ। જે મામલે બાળકના પિતાએ જણાવ્યું છે કે શિક્ષિકા તેના મિત્ર સાથે વિદ્યાર્થીને સુરક્ષા માટે ભગાવીને લઈ ગઈ। સોસાયટીની બહાર સીસીટીવીમાં પણ બંને સાથે જતા દેખાયા। શિક્ષિકાનું નામ માનસી નાઈ છે, જે અનુરાગ હિન્દી વિદ્યાલયમાં અભ્યાસ કરાવે છે। સમગ્ર મામલે પૂણા પોલીસ સ્ટેશને ફરિયાદ થઈ છે। मेरा मैं उसके घर पे गया तो उसका घर का भी फ़ोन नहीं उठाया। घर के बाद फ़ोन उसने स्विच ऑफ कर दिया। हमने बच्चे को ढूंढने लगा, अभी हमको दिखाई नहीं दिया था हम बच्चा मेरा। फिर बच्चा मैंने कहीं कैमरे चेक किए तो वहाँ पे सामान खरीदारी करते हुए वो मैडम और मेरा बच्चा दोनों साथ में दिखाई दिए। સુરત પોલીસે 2 ઠગબાજોને ઝડપ્યા છે। સોનું આપવાના બહાને 87 લાખની ઠગાઈ આચરી હતી। ખોટી આંગડિયા પેઢી બનાવી અને ઠગાઈ આચરવામાં આવી। ફરિયાદને પેઢીમાં 87 લાખ જમા કરાવ્યા હતા અને ઠગબાજો 87 લાખ લઈને ફરાર થયા। વરાછા પોલીસે 5 લાખ જપ્ત કર્યા છે। તો તસવીરોમાં જોઈ શકાય છે કે જે ઠગબાજ છે એ સીસીટીવીમાં પણ જઈ રહ્યો છે પૈસા લઈને। આ ઠગબાજોએ 87 લાખ લઈ અને ફરાર થઈ ગયા। વરાછા પોલીસે 5 લાખ રૂપિયા જપ્ત પણ કર્યા છે અને આગળની હાલ કાર્યવાહી ચાલી રહી છે। જે ઠગ છે, જે ઠગબાજ છે એ પણ પોલીસની ગિરફ્ત